નમસ્તે, હરે કૃષ્ણ ટુ એવરીવન. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મોરૈયાનો શીરો. મોરૈયાનો શીરો મોસ્ટ ઓફ આપણે ફરાળમાં ને એના માટે આપણે વધારે પડતો બનાવતા હોઈએ છીએ. તો આજે હું તમારી સાથે શેર કરીશ શ્રાવણ માસ માટે સ્પેશિયલ મોરૈયાનો શીરો. મોરૈયાનો શીરો બનાવવા માટે મેં અડધો કપ મોરૈયો લીધેલો છે, 1 કપ ઘી લીધેલું છે, અડધી વાટકી જેટલું મેં કાજુ બદામ અને પિસ્તાની કતરી લીધેલી છે અને 1 વાટકી મેં ખાંડ લીધેલી છે, 500 ml દૂધ અને 2 થી 3 એલચી મેં ફોલી અને એને ખાંડેલી લીધેલી છે. મોરૈયાનો શીરો બનાવવા માટે 1 કપ આપણે ઘી લઈશું, કડાઈમાં એડ કરીશું આપણે. ત્યારબાદ મોરૈયો એડ કરી દઈશું અને સારી રીતે આપણે તેને ધીમા તાપે શેકી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે મોરૈયો લાઇટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે અને તમે જોઈ શકો છો કે થોડો થોડો ગુલાબી રંગનો થઈ ગયો છે. આપણે હજુ એને 2 થી 3 મિનિટ માટે શેકાવા દઈશું અને એક સાઈડ આપણે દૂધ જે આપણે લીધેલું હતું એને ગરમ કરવાનું છે અને એમાં ખાંડ પણ એડ કરી દેવાની છે. ત્યારબાદ આપણે તેમાં 2 થી 3 ચમચી કાજુ બદામ પિસ્તાની જે મેં કતરી હતી એ આપણે એડ કરી દઈશું અને સારી રીતે એને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણો મોરૈયો સારી રીતે શેકાઈ ગયો છે. ત્યારબાદ હવે આપણે તેમાં ધીમે ધીમે દૂધ એડ કરતા જઈશું. ફ્રેન્ડ્સ, આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે આપણે એમાંથી ઘી ને બધું છૂટું પડી ગયું છે અને ખૂબ જ સારી રીતે ચડી પણ ગયો છે. ફ્રેન્ડ્સ, આપણો શીરો તૈયાર થઈ ગયો છે. હવે ત્યારબાદ આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. ત્યારબાદ આપણે જે મેં કાજુ બદામ પિસ્તાની જે કતરી મેં એક્સ્ટ્રા રાખેલી હતી એ પણ આપણે તેમાં એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો તૈયાર છે આપણો મોરૈયાનો શીરો, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ બન્યો છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.